નમસ્કાર મિત્રો, અહીંયા જે સેકન્ડ પેપર છે ધોરણ 7નું હતું, જે 18/10/2024 બહુ સરસ મજાનું પેપર ઇંગ્લિશનું છે. અહીંયા ફર્સ્ટ ક્વેશ્ચન જે મેચ ધ ફોલોઇંગ એ એન્ડ બી લેટ્સવાળા વાક્યો હતા, એમાં લેટ્સ કીપ ધ ઓન લેગ્સ ઇન ધ વોટર, તો અહીંયા આન્સર આવશે ધે પુટ ધેર લેગ્સ ઇન અ વોટર. ત્યારબાદ લેટ્સ સિંગ અ સોંગ, તો ધે સેંગ અ સોંગ. લેટ્સ ગો ફોર અ બોટ રાઇડ, તો ધે ઓલ વેન્ટ ફોર અ બોટ રાઇડ. લેટ્સ ઈટ સમથિંગ, તો ધે ઈટ અ લડ્ડુ. લેટ્સ પ્લે હોકી, તો ધે સ્ટૂડ ઓન ધ પ્લે ગ્રાઉન્ડ. અહીંયા મિત્રો રાઇમિંગ વર્ડ છે, તો બોટ તો ફોર્ટ પણ લખી શકાય, ઓકે, શોર્ટ પણ લખી શકાય. રેંગ તો સેંગ, બેલ તો ફેલ, બ્લ્યુ તો ક્ર્યુ. અહીં એક લખી દઉં છું, FOUGHT, ફોર્ટ, ઓકે. ત્યારબાદ મિત્રો નેક્સ્ટ અહીંયા પેરેગ્રાફ છે, એના પરથી ક્વેશ્ચન આન્સર છે. તો વોટ ડીડ મંથન બાય, તો અહીંયા ફર્સ્ટ ક્વેશ્ચન વન ડે હી બોટ સમ ફ્રેશ બરફી, તો મંથન બોટ બરફી લખ્યું હોય તો બી સાચું. વાય ડીડ મંથન કિલ અ ફ્લાઇઝ, because he saw a fly buzzing over a burfi, go away dirty fly, and then he shouted and killed the one. Blow. Was a Manthan brave? આ ગેસ કરવાનું છે, તો અહીંયા નો આવશે, બિકોઝ એ બ્રેવ છે નહીં. મંથન મેડ અ સ્મોલ બેલ્ટ, ફોલ્સ આવશે, એને બિગ બેલ્ટ બનાવ્યો હતો. ઓલ્ડ તો ન્યૂ, અને બ્રેવ કાવડ તો બ્રેવ. એના પછીનો ક્વેશ્ચન બહુ સરસ મજાનો છે, વાક્યને યોગ્ય ક્રમમાં લખો. તો અહીંયા પહેલું છે, ધ કિંગ આસ્ક્ડ ગોપાલ ટુ કિલ અ જાયન્ટ, તો સેકન્ડ નંબર પર આવશે. ગોપાલ કિલ આવશે, અહીંયા એક પેપર મિસ્ટેક, પ્રિન્ટ મિસ્ટેક છે, કિલ્ડ આવશે. કિલ્ડ 7 ફ્લાય એટ 1 બ્લુ. ધ જાયન્ટ ડાઇડ, તો ફિફ્થ નંબર આવશે. ધ જાયન્ટ ફોટ વિથ ઇચ અધર, તો 4 નંબર. ગોપાલ થ્રુ સમ સ્ટોન એટ ધ જાયન્ટ, એ થર્ડ નંબર પર આવશે. અહીંયા ક્વેશ્ચન નંબર 5th છે મિત્રો, ધ્યાનથી વાક્ય જોવાના છે અને આપણે ક્વેશ્ચન આન્સર બનાવવાના છે. મોહન લીવડ ઇન ડીસા, તો ડીડ મોહન લીવ ઇન ડીસા. ઇઝ ગીતા રીડિંગ ભગવદ્ ગીતા, ક્વેશ્ચન માર્ક. વોઝ હી અ ડોક્ટર, ક્વેશ્ચન માર્ક. અહીંયા બહુ સરસ મજાના 4 અને 5th મિલે કે જીગર હેઝ અ 3 પેન, તો હેઝ જીગર 3 પેન એવું નહીં પૂછાય, ડઝ લખાશે. ડઝ જીગર હેવ અ 3 પેન્સ, અહીંયા હેઝનું હેવ થઈ જશે, અને હેવ આપેલું હોય તો ડુ વડે પ્રશ્ન બને, ડુ યુ હેવ 1 બુક. ત્યારબાદ મિત્રો WH ક્વેશ્ચન પર ધ્યાન આપીશું. ગોપાલ કિલ્ડ 7 ફ્લાય, તો વોટ ડીડ ગોપાલ કિલ. પછી સેકન્ડ નંબર છે, ગોપાલ રિટર્ન ટુ ધ વિલેજ નેક્સ્ટ ડે, તો વેન ડીડ ગોપાલ રિટર્ન ટુ ધ વિલેજ. ગોપાલ પુટ અ જલેબી ઇન અ ડિશ, તો વેર ડુ ગોપાલ પુટ અ જલેબી. ગોપાલ લાઇકડ અ જલેબી વેરી મચ, તો વોટ ડીડ ગોપાલ લાઇક. અને વિચ ઇન્સેક્ટ વેર બઝિંગ ઓવર ધ જલેબી. ત્યારબાદ 7 નંબર છે મિત્રો, ખાસ ધ્યાન આપવાનું છે, એડવર્ટાઇઝ ઉપરથી ક્વેશ્ચન આન્સર છે. વેર ઇઝ ધ શોપ, તો વી નો અબાઉટ વેરથી પ્રશ્ન, તો સ્થળદર્શક શબ્દ હશે. નિયર નીલખંડ પ્લાઝા દાંતા. વોટ ઇઝ ધ નેમ ઓફ ધ શોપ, અંજલિ શૂ હાઉસ. હાઉ મચ ડિસ્કાઉન્ટ, 25%. હુ ઇઝ ધ ઓનર ઓફ ધ શોપ, અંજલિ ઝા. લાસ્ટ, ઇફ યુ વોન્ટ ટુ વિઝિટ ધ સન્ડે, યસ, બિકોઝ અહીંયા લખ્યું છે ઓપન ઓલ ધ ડે. અહીંયા એક સરસ મજાનો ગ્રાફ આપેલું છે, એના પરથી ક્વેશ્ચન આન્સર છે. તો અહીંયા લખ્યું છે, હુ લીવ શોર્ટર લાઈફ દેન ચિમ્પાન્જી, તો ડોગ, કાઉ, ગોટ, કોઈ બી એનિમલ્સ લખી શકાય છે. હુ લીવ્સ લોંગર દેન ગોટ, તો કાઉ, સ્વાન, ટોર્ટોઇઝ લીવ લોંગર દેન ગોટ. હુઝ લાઈફ સ્પેન શોર્ટર દેન ધ ચિમ્પાન્જીઝ. હુઝ લાઈફ સ્પેન ઇઝ લોંગર દેન ધ શીપ્સ, તો કાઉ, ચિમ્પાન્જીઝ કોઈ બી લખી શકાય છે. અને હુ ઇઝ ધ લીવ લોંગર દેન મેન. ત્યારબાદ સરસ મજાનો ડાયલોગ કમ્પ્લીટ કરવાનો છે. મે આઈ કમ ઇન, સર, યસ યુ મે. ગુડ મોર્નિંગ, તો આપણે વેરી ગુડ મોર્નિંગ. વોટ કેન આઈ ડુ ફોર યુ, આઈ વોન્ટ ટુ સેવિંગ એકાઉન્ટ યોર બેંક, યસ, ઓકે, fill in the blanks, I have done it sir. So Prakash says now paste your photograph, sign it, so here it is. અહીંયા માય સ્કૂલ ઉપર નિબંધ છે, તો માય સ્કૂલ નેમ ઇઝ ધીસ. ઇટ ઇઝ અ નાઇસ સ્કૂલ. there are 10 teachers in my school. there are 10 classroom in my school. there is a library in my school. એ રીતે આખા સેન્ટેન્સ બધા લખી શકાય, there is ને there are કરીને. અહીંયા પણ પિક્ચર ડિસ્ક્રિપ્શન બહુ સરસ મજાનો ડાયગ્રામ અંદર આપેલા છે, અને ડાયગ્રામ પરથી નામ આપેલા. ધીસ ઇઝ ધ પિક્ચર ઓફ પાર્ક, there is a monkey bar in the picture, there is a jungle bar in the picture, there is a boy in the, and this picture is very nice. આવા શબ્દોથી વાક્ય બનાવે છે. થેન્ક યુ વેરી મચ, શેર કરજો, ઓકે.